તો આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ સોમનાથ બાયપાસ પાસેની મોટા ભાગના હોટલ સંચાલકો સોમનાથ સરોવરમાં સેફટી ટેન્કનું ગંદુ પાણી ઠાલવી રહ્યા છે, જેને લઈને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દુર્ગંધ ફેલાઈ રહી છે। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેથી સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। હવે ગીર સોમનાથ પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા વેરાવળ પાલિકાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। જો પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઈ છે। તળાવની અંદર જે અત્યારે ગંદુ પાણી હોટલોનું આવે છે, એટલું પાણી ટાંકાઓમાંથી નાખે છે બધા હોટલોનું ગંદુ પાણી। તો અહીંયા સવારે અહીંયાથી નીકળીએ ને એટલે એટલી વાસ મારે છે કે એની કોઈ સીમા નહીં। આ વિસ્તારમાં જે આજુબાજુમાં રહેતા લોકો મને ફરિયાદ કરેલી કે ભાઈ ગંદુ પાણી બહુ આવે છે, તો આ ગંદા પાણીના નિરાકરણ માટે શું કરવું। તો અમે જાણ કરી તો અમને એવું માલુમ થયું કે ભાઈ આ પાણી તો ત્યાં હોટલોનું જ આવે છે। તપાસ કરતા એવી ખબર પડી કે આ પાણી હોટલોનું આવે છે। એ બાબતે અગાઉ અમે જે રજૂઆત કરેલી હતી એ બાબતે અમે એસઆઈ દ્વારા તપાસ કરાવેલ હતો। એમાં અમારા ધ્યાને આવેલું હતું કે ઘણી હોટલો કરતા જે હોટલોમાંથી સેપ્ટિક ટેન્ક આવે છે એ સેપ્ટિક ટેન્ક ખાલી કરતા હોય છે, એમાં સખ્તાઈથી અત્યારે બંધ કરવા માટે થઈને સૂચના આપી દીધા છે। અને હવે પછીથી એ બાબતે કનેક્શન હશે તો આગામી સમયમાં ઝુંબેશ સ્વરૂપે કનેક્શન બંધ કરીને એની વિરુદ્ધમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે।